પોરબંદરમાં મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપ માટે ઉકળતા ચરુ જેવી સ્થિતિ છે, જેમાં અનેક સમાજને ટિકિટ ન મળતા નારાજગી વ્યક્ત કરાઈ રહી છે. ખાસ કરીને પ્રજાપતિ સમાજ દ્વારા પોસ્ટર યુદ્ધ બાદ રોષ વ્યક્ત કરાઈ રહ્યો છે. પોરબંદર મહાનગરપાલિકાની ચૂંટણી માટે ભાજપ દ્વારા જે ટિકિટ ફાળવણી થઈ છે, તેમાં અનેક સમાજોના ઉમેદવારો પર કાતર મૂકી દેવાય છે, જેમાં ખાસ કરીને પ્રજાપતિ સમાજને એક પણ ટિકિટ ન મળતા રોષ વ્યક્ત કરાઈ રહ્યો છે. પ્રજાપતિ સમાજની ઓફિસ ખાતે આગેવાનોની એક બેઠક મળી હતી અને તેમાં આગામી રણનીતિ અને ચર્ચાઓ કરવામાં આવી હતી. પ્રજાપતિ સમાજને ટિકિટ ન મળતા પાછળ જિલ્લા ભાજપ પ્રમુખ ચેતનાબેન તિવારીનો હાથ હોવાના આક્ષેપ થયા છે. એટલું જ નહીં, પરંતુ જિલ્લા પ્રમુખ ચેતનાબેન તિવારીએ પોતાના લાગતા વળગતાઓને ટિકિટ આપવા નીતિ નિયમોને પણ નેવે મૂકી દેવાયા હોવાના ગંભીર આક્ષેપો થયા છે. મારું નામ વિજય વડુકર છે. પ્રજાપતિ સમાજમાંથી આવું છું. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પોરબંદર મહાનગરપાલિકા, તાલુકા પંચાયત તેમજ જિલ્લા પંચાયતનું જાહેરનામું જ્યારથી પ્રસિદ્ધ થયું ત્યારથી પોરબંદર મહાનગરપાલિકામાં અમારા સમાજની માંગણી માત્ર એક કે બે ટિકિટ પૂરતી હતી, કે જેની રજૂઆત અમે પોરબંદર જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી ડોક્ટર ચેતનાબેન તિવારી સાથે પોરબંદર જિલ્લા ભાજપ મહામંત્રી શ્રી પ્રવીણભાઈ ખોરાવા, પ્રવીણભાઈ ઓડેદરા અને રામભાઈ કરગટિયાને કરેલી હતી. વખત રજૂઆત કરવામાં આવી અમારા સમગ્ર સમાજ દ્વારા. છાયા કડિયા પ્લોટ, જુવેલી અને નવાપુર વરોડા સમાજના ઉપપ્રમુખશ્રી તેમજ તમામ વ્યક્તિઓ દ્વારા આ રજૂઆત કરવામાં આવેલી કે અમારા સમાજને મહાનગરપાલિકાની અંદર એક ટિકિટ ફાળવણી કરવામાં આવે ઓછામાં ઓછી. એમ છતાં અમારી લાગણી અને માગણી સંતોષવામાં ના આવી અને ફોર્મ ભરવાને માટે જ્યારે ઉપરથી પ્રદેશમાંથી યાદી જાહેર કરવામાં આવી ત્યારે અમારા સમાજનું એક પણ નામ એની અંદર હતું નહીં અને અમારી સાથે એ રીતે રાજરમત રમવામાં આવી, દગો કરવામાં આવ્યો. અમારા સ્વાભિમાનને ઠેસ પહોંચાડવામાં આવી. સ્થાનિક નેતાગીરીની અંદર ડોક્ટર ચેતનાબેન તિવારી કે જેમણે અમારું નામ હકીકતમાં પ્રદેશમાં પહોંચતું કરવું જોઈએ, એમણે અમારું નામ જ પ્રદેશની અંદર પહોંચતું કરવામાં એમના દ્વારા ના આવ્યું અને એને કારણે અમારા સમાજને આ ભોગવવાનો વારો આવેલો છે. જે હકીકતમાં અમારા સમાજને નેતૃત્વ મળવું જોઈએ, પણ કોઈ એક વ્યક્તિ માત્ર જિલ્લા ભાજપ પ્રમુખશ્રી અમારા સમાજનું નામ પણ પ્રદેશની અંદર પહોંચતું ના કરે અને એને કારણે જો અમારા સમાજને આ રીતે ભોગવવાનો આવતો હોય તો આવી સ્થાનિક નેતાગીરીનો અમે સખત વિરોધ કરીએ છીએ. સમગ્ર પોરબંદર વિસ્તારની અંદર વસતા પ્રજાપતિ સમાજ આ સ્થાનિક નેતાગીરી જિલ્લા ભાજપ સંગઠનનો સખત વિરોધ કરે છે. અમારે ભારતીય જનતા પાર્ટીનો પક્ષનો કોઈ પણ શીર્ષ નેતૃત્વ કે એ લોકોનો કોઈ પણ જગ્યાએ વિરોધ નથી. રાષ્ટ્રવાદી વિચારધારા છે. રાષ્ટ્રવાદી અમારી વિચારધારાની સાથે હિન્દુત્વવાદી વિચારધારા છે. અમે લોકો ક્યારેય પણ હિન્દુત્વવાદી કે રાષ્ટ્રવાદી વિચારધારાની અગેન્સ્ટમાં એટલે કે વિરોધમાં જઈ ના શકીએ. આ જે તે ઉમેદવારો નક્કી કરવામાં આવેલા છે 52 એ 52 ઉમેદવારમાંથી ચેતનાબેન તિવારી દ્વારા એવું જાહેર કરવામાં આવ્યું ટિકિટ આપી દીધા પછી ફોર્મ ભર્યા પછી કે આ 52 ઉમેદવારો છે એમની લાયકાત અને યોગ્યતાના આધારે એમને પસંદ કરવામાં આવે છે. મારો પ્રશ્ન એ છે કે લાયકાત અને યોગ્યતા કયા પ્રકારની? જે ઉમેદવારોએ ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયનું પગથિયું પહેલી વખત ચડ્યું કે જ્યારે ફોર્મ ભરતી વખતે માત્ર ફોર્મ ભરવાને માટે ભારતીય જનતા પાર્ટીનું કાર્યાલય જોયું, એવા ઉમેદવારો કે સક્રિય સભ્ય તો ઠીક છે, ભારતીય જનતા પાર્ટીના સામાન્ય ઉમેદવારો સામાન્ય સભ્યો પણ નથી, એવા વ્યક્તિઓ કે જે મહામંત્રી શ્રીના અંગત સંબંધી છે એમનું ફોર્મ ભરવામાં આવ્યું, એમને ટિકિટ ફાળવવામાં આવી. એવા વ્યક્તિઓ કે જે ડોક્ટર ચેતનાબેન તિવારી સાથે કોઈને કોઈ રીતે અંગત રીતે જોડાયેલા છે એમને ટિકિટ ફાળવવામાં આવી. આ સગાવાદ, વાલા દવલાની નીતિ, મારું તારું આ પ્રકારની ભેદભાવ ભરેલી નીતિ અપનાવવામાં આવી અને પ્રજાપતિ સમાજને આ અર્થમાં સંપૂર્ણપણે અન્યાય કરવામાં આવ્યો. આ અન્યાયને સાખી લેવાના નથી. અમારો સમગ્ર સમાજ નક્કી કરશે કે આવનારા સમયમાં ચૂંટણીના દિવસે ઈવીએમ ની અંદર એ બેલેટ પેપર કે મતદાન પત્રની અંદર ક્યાં અમારે મતદાન આપવો એ અમારો સમગ્ર સમાજ નક્કી કરશે અને એ દિશામાં અમારો સમાજ જશે, મતદાન કરશે અને અમને અન્યાય કરનાર વ્યક્તિઓને એ પ્રતીત કરાવશે, એ સાબિત કરાવશે કે અમારા પ્રજાપતિ સમાજનું અસ્તિત્વ સમગ્ર પોરબંદરની અંદર રહેલું છે, કે જેને આપણે આપ સૌને આવનારા સમયની અંદર માનવું રહ્યું. અમારો ઈરાદો ક્યાંય કોઈને નુકસાની પહોંચાડવાનો નથી, પણ અમારે અમારું સ્વાભિમાન ટકાવવા માટે અમારું અસ્તિત્વ છે એ સાબિત કરવાની આપે અમને ફરજ પાડી છે અને એટલા માટે અમે આ કરવા જઈ રહ્યા છીએ. સ્થાનિક નેતાગીરી દ્વારા પ્રદેશ ભાજપ દ્વારા ઘડવામાં આવેલા નિયમો એટલે કે 60 વર્ષથી વધારે ઉંમર ન હોવી જોઈએ, સક્રિય સભ્ય છેલ્લા 4 વર્ષથી હોવા જોઈએ, એ ઉપરાંત 3 ટર્મ ચૂંટણી લડેલા હોવા જોઈએ. આ તમામ નિયમોને સ્થાનિક નેતાગીરી ઘોડીને પી ગયેલી છે. સ્થાનિક નેતાગીરી પ્રદેશની નેતાગીરી દ્વારા આપેલા નિયમોને પણ અનુસરેલા નથી. પોતાના અંગત સગા સંબંધીઓ, પોતાના અંગત વ્યક્તિઓને ટિકિટ આપવામાં કોઈ પણ નિયમને એ લોકોએ ગણતરીમાં લીધેલો નથી અને એટલા માટે અમારો પ્રજાપતિ સમાજ વાલા દવલાની નીતિનો વિરોધ કરે છે. મારા પોતાના અને તારા મારા એ નીતિનો વિરોધ કરે છે
અને આવનારી 26 તારીખે મતદાનના દિવસે અમારો સમગ્ર સમાજ કંઈક નવા જૂની કરવાના મૂડમાં હોય અને અમે અપીલ કરવાના છીએ સમગ્ર સમાજને કે પોતાના સ્વાભિમાનને ધ્યાનમાં રાખી અને મતદાન કરે. બસ આટલું જ અમે કહેવા ઈચ્છીએ છીએ. આના કરતાં વિશેષ કશું જ નહીં. આભાર. હું સોરઠિયા પ્રજાપતિ સમાજ છાયાના પ્રમુખ વિનુભાઈ જટવા બોલું છું અને અમે વર્ષોથી ભાજપ હારે વરેલા છીએ અને ભાજપનો કોઈ પણ પ્રોગ્રામ હોય, કોઈ પણ કાર્યક્રમ હોય અને ત્યારે અમને લોકો એમ કે તમારા પ્રજાપતિ સમાજને ભેરું આવવાનું છે, તો અમે અમારા પ્રજાપતિ સમાજના 100-200 વ્યક્તિને લઈ અને ગમે તે કાર્યક્રમમાં અમે જઈએ છીએ. છતાં પણ આ વખતે ભાજપે એક પણ ટિકિટ અમારા પ્રજાપતિ સમાજને ન આપી. તો એનું કારણ શું? ત્યારથી અમારો પ્રજાપતિ સમાજ હવે અમે પ્રમુખ તરીકે જો અમે કહીએ કે તમે આવો તો એ લોકો અમને પ્રશ્ન કરશે કે ભાઈ આપણું એમાં વર્ચસ્વ નથી તો આપણે જવાનું કારણ કોઈ રહેતું નથી. પોરબંદર પ્રજાપતિ સમાજને ભાજપ દ્વારા એક પણ ટિકિટ ફાળવવામાં આવેલી નથી, જેનો અમે વિરોધ કરીએ છીએ, જેનો જવાબ અમે આવનારા સમયમાં મત દ્વારા આપશું. મારું નામ રવિ ભાણખણીયા. આજે અમે પોરબંદરમાં પ્રજાપતિ સમાજની અંદર તમામ બધા ભેગા થયા છે અને બધા પ્રમુખોની સાથે છે. અમે પ્રજાપતિ સમાજના પ્રમુખોને એટલું પૂછવા માગીએ છીએ કે જ્યારે ભારતીય જનતા પાર્ટીનો પ્રોગ્રામ હોય છે ત્યારે સમાજ દ્વારા કહેવામાં આવે છે તો અમે આખા નવયુવાનો તેમની સાથે જઈએ છીએ અને એટલું બધું કરવા છતાં પણ આજે અમે પ્રમુખને પણ એ પ્રશ્ન પૂછીએ છીએ કે આપણે પ્રજાપતિ સમાજની એક પણ ટિકિટ શા માટે ન મળી. તો આ પ્રશ્ન એમને પણ છે અને ભારતીય જનતા પાર્ટીને પણ છે. જે કે સ્થાનિક ઉમેદવારોનું જેને લિસ્ટ બહાર પાડ્યું છે એમને પણ અમે કરીએ છીએ. આજે પ્રજાપતિ સમાજને જે આજે અન્યાય થયો છે, આજે 12 થી 15,000ની સંખ્યા ધરાવતો પોરબંદર લેવલે પ્રજાપતિ સમાજ ગણાય છે ને હરેક વસ્તુમાં ફોન આવ્યા પછી બધા પ્રજાપતિ પ્રમુખો બધા ભેગા થઈ ને હરેક કાર્યકરની અંદર ગેલ છે. તો બધીને સપોર્ટ આપ્યો છે, ભારતીય જનતા પાર્ટીને સપોર્ટ આપ્યો છે. પણ સ્થાનિક આજે ચેતનાબેન તિવારી આજે જે પ્રજાપતિ સમાજને અન્યાય કર્યો છે એ સહન નહીં થઈ. આવતા સમયમાં હું વિચાર કરવો કે એની મરજી પડે એમ ટિકિટ દઈ શકે છે. હું ચેરિટેબલ ટ્રસ્ટનો પ્રમુખ પોતે બોલું છું, પ્રવીણભાઈ ગોહેલ.